આ મારું 500 પાટણ હા ગુંજિયા તે ગુંજી બાર લઈને હેડ્યા હવે એન છોકરાનું હગું જોવા ગયા છે. અલ્યા તારી આ ખરા ટાઈમે કળવાજીનો ફોન આવી ગયો. આઈબુ આ ભુવાજીને વાયકલ મારે તો નોમ મારું આવશે. ખબર જ પડતી નહીં. હરાજ ચાલી ભલા મોણા હારું કોમ થાતું હોય હરાજમાં. ફોન કરી અને બધું જાણી લીધું કે ભુવાજી કોઈ અંગાત ગયા હે. તમે કેવું આયોજન કરો છો અને ચો પૈસા વાપરો છો એ મારે જવાબ છે. તારના ચંપુલાર મને વાતે વાતે દબાઈ કરી અને મારા ઘેર આવીને પૈસા લઈ જાય. ન્યાય કરે તો અમને તો બોલાવે ને તલે હે અમને ના બોલાવવા પડી. આજે ઓનની જરૂર હતી આજની નહીં. હે ગોઈંજી હા કોઈ શીખશું ગભરે જરા લાગો પેલા મારા ચંપુલાને પાળવો હો પછી ભુવાજીનો. તમે ચિંતા ના કરો લે હાડો તમે મારા હંગ. અલે મીએ કોઈ કટના તું બાજુ લે બધાય. મારા કાકા માર મુઠો નહીં બોધો તમે જોજો ના કોક જોઈએ રોચા પડી તું બાજુ લે. હગા હું આને લાવું છું ખોટો. આ તમને પાળા ને એટલા લાગણીશીલ થઈ જાય. તમાર જોડે ચેટો જવાન નામ લેતો નહીં. પણ તમે ઓલા લાય ખોટો ઓલા લાવવાનો જ ના તો મેં તમે ના નથી પાડી. આ હાથ લઈને બેઠો તો બાકી ના લાવો થગા. મારા કાકા માર મુઠો નહીં બોધેલું પણ તો ખબર પડવાની હે. તાર કાકો કઈ એટલું કરના ભાઈ હોકી તારું મોઢું બોધેલું. બોધવાનું તો મેં મોઢું નહીં બોધું કે. સાઈડમાં રહેજો. અલ્યા તારી આ બે જણા ગુંજી ના અંગા છે. મને તમ ગુંજી ના મહેમાન લાગી છે. ના હોય તો મને ચેક કરવા દે. એ ગુંજી બારો લ્યા ઓય આવ. બોલો તો ખરા. આ તમારા અંગા છે. એટલે પણ તમને દેખાતું ને રસ્તો મારા અંગત ચોય હોય એટલે. એ વા બે જણા હે ગુંજી હા સાચું બોલો તમારા અંગા છે ને આર્યા. ના હું તો ઓળખતો નહીં કોણ છે એ તો. અલે ભાઈ તમે વાન અંગાત છો હા હા એ ગુંજી સાચું બોલો. એટલે હાચકો હું તો નહીં ઓળખતો યાર. હું તો મારા ફોને બજાર જાઉં. મને તો મેં લાગે યાર તમારા અંગાત હોય એવું યાર આર્યા. પણ તમને દેખાતું નહીં તમારું વાસો કુટીજી. ના પણ તોય એમ એવું લાગે. ભાઈ મારી વાત સાંભળો. કાકાને તો અમે ઓળખતા નહીં. અમે અમાર સાઈડ હેડ્યા જતા હતા. આ કાકો ઈવન સાઈડ હેડ્યા જતા હતા. એવું છે એ તમે કેના ઘેર આયા હો લ્યા. અમે બારના છીએ. હા બારના છીએ. એટલે પણ આ ગામમાં કેના ઘેર આવીને કહું. આ ગામમાં હા કોણથી આયા હતા? અલ્યા તારી હગા તમે ઉવા હગા હું. એ ગુંજી હા આવો યાર. આ તો આપણા છોકરા હાથ લીધી હતી ને એટલે કાળા ભેળા થવા લઈને આવ્યા હતા મહેમાન. અલ્યા આ તો બીજી વાર આ ગામમાં યાર. પણ મારી યાદ આવે ભેળા થવા ના આવી વાત કરો લો. અલ્યા પણ તમે કેમ આવી રીતે ગામમાં છેતરો યાર. હું તો છેતરું. અલ્યા આ તો મહિને આવે યાર. પણ બાપની યાદ આવે તો છોકરો ભેળો થવા ના આવે કેજો પેલા. અલ્યા ગુંજી ના હોય યાર 6 મહિના માટે તઈ પાર કરે વાત કરો કોઈ. ચંપુલાલ છોકરો રોતરો હાથ ચાલી ને એટલે હકો ભેળા થવા લઈને આવ્યા હતા. પણ ગુંજી આવું ના ચાલો વાત કરો યાર. તો બીજી વખત આવ્યો તમે તો ગોગા મારીને બોલેલું અપમાન કરો યાર. ચંપુલાલ પણ હવે ફૂલ થઈ જાય આવી છોકરો નહીં આવે ભાઈ. ના યાર ઈ ના ચાલે. હગા મારી વાત સાંભળો. અમે હવે ગામની બહાર જ હેડ્યા. કોને રોઈને હાથ લીધી હતી. ખાતોય નતો તૈન દાડાય. એટલા મારા ના છૂટકે વાન જોડે લાવવો પડ્યો. નક હું ના લાવો તા ગામમાં. એ તો મારે કશું જોવા નહીં. હું તો ભુવાજીને કહી દેવાનો હતો જુઓ. એ ચંપુલાલ શું કા? એમાં જો ભુવાજી કહેવા ના આવે હું અત્યારે મેળવા જ જાઉં ભાઈ. ના ભાઈ ના તમે ગોગા મારે નું અપમાન કરી આ ના ચાલે યાર. જો તમને કહી દઉં હવે. હગા આવું ના હોય ભલામણ. તમે ગામમાં કહો તો એક તો આ અમારા હગાનો છોકરો બહાર છે. ગોમવાળા ભાઈ મારા હગાને ગોમની બહાર કાઢી મેલ હા તે છે. મારા ઓરત પર કાઢવાની વાત કરો કોઈ. હું તો ભુવાજીને કહી દેવાનો જો હતા ના હોય. તો ચંપુ કાકા, એ ચંપુ કાકા, એ ચંપુલાલ હું જા. તમારા કેટલા પૈસા જોઈ કેજો હું આલું હા, ભાઈ. ભાઈ, તમારે મારા- પૈસા જોતા હોય એટલે અમે આલ્યો ભલામણ. પણ આ વાત તમે મહેરબાની કરી અને ભુવાજી કરશો નહીં. હગા તમે મારી વાત સાંભળો. પૈસા મારા જોતા નહીં. ભુવાજીને કઈ જોવાનું ગોમની બહાર કાઢવાય મારે બસ. હગા મારી વાત સાંભળો. મારા હગાએ તમારું એવું તો હું બગાડ્યું. તમે આટલી બધી ઈવન ઉપર રહી રાશી રહ્યા હો. મને મારું કોઈ બગાડી નહીં. મેં એક વખત જતા કર્યા હતા તમને કહું જોવા રહ્યું.
બસ ભુવાજીને કઈ દોન બાર કાઢવાય તો પણ એ વખત માર હગાય તમે પૈસા નહીં આલે ભલા મોણા. એ તો બધું પટી ગયો પટી ગયો. મારી વાત સાંભળો, તમે માઇક બંધ કરો કે યાર તમે મહેરબાની કરીને કહેશો નહીં. એ જંબુલા. તમારે બીજા પૈસા જોતા છે ને તો હું કરી આલે બસ. આગા મારા પૈસા જોતા નહીં પણ ગામનો નિયમનો ભંગ થયો છે ને એટલે મને ના જોઈ જવા દો. વાત કહું તમને રહેવા દો કે યાર માર હગો યાર પછી ભલા મોણા એ રહેવું કાઠું પડી જા. ના ના હું ભુવાજીને કઈ દોન ગામની બહાર કાઢવાનું તો હું ભુવાજીને કઈ દેવાનું છું હવે જુઓ. જંબુલા હકાને તો ફોન રાખો, મારું ના રાખો, કોઈનું ફોન રાખવું નહીં મારા હવે જુઓ. જબુ કાકા હું જતો રહું ભાઈ. ના ના આવું ના હોય યાર. એ કાળિયો, આ બધું તારા કારણે થઈ ગયું. તું ગામમાં ના આવ્યો હોય ને તો મને કોઈ નતું. હવે તારા કારણે મારે ગામ છોડવું પડશે લે. સોરો કે સોરો આના ઉપર તો નહીં કાઢો છો. આરે મારા જોડે ગામની બહાર કઢાવડાવશે. હવે આને ગામમાં જઈને કહી દે ભુવાજીને તો. ખરેખર આ કેટલા પાકા છે. તમાર જોડે પૈસા એ લઈ ગયા અને હવે છેવટે વાત ચાવી કરવા જઈ રહ્યા. અગર તમે ગમે તે કરો, પેલા બે મોણાની વાત કરી હતી ને, હવે તમે મને એ મોણા જોડે લઈ જાઓ. અહીં ભુવાને આ બેન ભેળા ઉઠાવીને બે બેન મારવા અહીં મારો. અભિયાન કરવું પડશે, વાન ઉઠાવવા પડશે. બાકી જો એને વાત ચાવી કરી દે અહીં ગામમાં તો પછી તમારા ગામમાં રહેવું કાઠું પડી જા. બેહાડો એ ભાઈ જોડે હું તમને લઈ જાઉં. હેડજો આ લઈ જજો. મંદિરની લાઈટ તો આવી ગઈ છે. હવે આ ગોળો લગાવી દીધો છે. હવે ટૂંક સમયની અંદર વૈકણ ખૂબ લાકડી લાવી દેવી છે એટલે આખા મંદિરે અજવાળું થઈ જાય અને એક પંખો લાવી દેવો છે. હવે ખાવા તો થાય કે આ વખત નવરાત્રી દેખાણા નહીં તમે. કડવાજી તમને ખબર તો છે કે હું નવરાત્રી ચો આવું છું ભલા મોણા યાર. એ વાત સાચી તમારી પણ આમ તો એક વખત તમે દેખાડો દેતા એ દેખાડો દીધો નહીં. હમણાં ટાઈમ જ નહીં હોય, મંદિરે બેસવાનો ટાઈમ નહીં. આ મંદિરનું કામકાજ ચાલુ હતું એટલે ભાઈ હોય તો વચ્ચે ઓટો માર્યો તો હું મુખીન બા ત્રણ જણા આયા હતા. તાર પેલો કલર બાકી હતો થઈ ગયો ખું. હા કલર થઈ ગયો. હવે આજથી બેસવાનું ચાલુ કરવું છે મંદિરે. ઓહ લાઈટે લાવી દીધી ખું. ઓવા હવે ટૂંક સમયમાં હોય ટૂંક લાકડી લઈ દેવી છે હા. એટલે અજવાળું આવી જાય બધી. વાહ ભુવાજી વાહ. ખરેખર ગોગા મહારાજના મંદિરની રોનક આવી છે. હું કેવું મહારાજે લાવી બધી રોનક આપણે શું લાવીએ કયો. એ તો બાપાની દયા છે ને. વાયકણ બેહવાના ફોફા હતા વસ્તી તડકાની બાપડી બેહી જ તી એના. એ જ ને પણ હવે કમ્પ્લીટ સુધારો કરી દીધો છે. હવે 50 હો મણ આવીને બેહે તો કોઈ ચિંતા નહીં. વાત સાચી છે. આવા બાજુ દર્શન કરીએ. કરો દર્શન. કલરે હારો કરાયો ભુવાજી. ઓવા જય ગોગા મહારાજ. એટલે આજથી બેહવાનું ચાલુ કરવું છે એમ? ઓવા આજથી મંદિરે બેહવાનું ચાલુ કરવું હોય જે 4-5 નોરતા વધે એટલી ઘડી બેહું કર. ના ના હારું. સેવા કરો બાપાની થાય એટલે બીજું તો હું. જય ગોગા બાપા. ચલે ભાઈ હેડ્યા. ક્ષેત્રમાં ગામમાં જાઉં છું હવે. એવું એમ. ઓવા. હવે મારે ઘેર જવું છે. હા નહીં ધોઈને પછી આવું શાંતિથી. હા તો લેવાડો હંગાત થાય આપણો. આવ લે હાલો. પણ ખરેખર ભુવાજી હા કોમ તમે એક નંબર કરાયો હો. હવે પંખોય લાવી દેવો છે એટલે કોઈને ખરાબ બપોરે બેહવું હોય હા. રાતે બેહવું હોય તો શાંતિ. એટલો વાકડો મરાયો હું. હોવા બરાબર છે બરાબર છે. અને બોલો બોલો બોલા બોલો આવો મારા રોટીલના અરે અરે શિયોડના તમે ગોગાયો આવજે આવજે મારા ફૂલોની એ પથારી ધૂળનારા દુદા ભુવાના ગોગાયો ઓમ તો હું પૈસા લઈ લો જ. પણ આ ગોઈજી ગોગા મહારાજને બીજી વાર અપમાન કરીશ હા. પણ ગમે તે થાય આ વાત હું ભુવાજીને કરી દેવાનો હું. એટલે આખે આખું ગોઈજીનું ઘર તળી પાર કરી નાખી ગોમ બહાર. એવા તો સકન ઉજાગરા કરી લે હે જે દાડા દીવે તો ડોલા ખાતો ખાતો જાય છે હે. અલ્યા તારી આ ગોમના કેમેરાના સાચી વાત ના કરાય કે મને ગોગા મહારાજ રાતે સપનામાં આવીને બીવરાવી મને ઉજાગરા થઈ અને બીજું કોઈ કેવું પડશે ને કે આખા ગોમમાં ચાવો કરશે આ ડોહો. એટલે હે હા રાતે નવરાત્રી જોવા નહીં આવતો તો તારા ઉજાગરા થઈ હના લે હે જુગાર જ નહીં વળી ગયો ને લે રાતે હે. ના ના બા
જુગાર તો હું કદી ના રમું પણ ઉજાગરો એ વાતનો હ હા કે રાતે યાર વિચારવાયુ થઈ જાય છે ને હા એટલે ઊંઘ નહીં આવતી એટલે ઉજાગરો થાય છે. એટલે પણ વિચારવા આવ્યું તારા વિચાર હું લેવા કરવા પડી લે હે હું ના જી આપણે લે હે ઊંઘું તો ઘણું હોય છે પણ ઊંઘ નહીં આવતી એટલે આ દાડા દીવી ડોલા આવે શું કરવાનું આ એટલા આ બાના હું તું ઉલ્લુ સમજી લે હે આને બધી ખબર પડે છે તમે તો જુગાર રમતા જ લાગો છો તમે ઉજાગરા થઈ ગઈ તો ઘેર આવીને જોઈ લેવાનું બીજું તો હું કહું યાર મનાતું ના હોય તો એમ નહીં તું નવરાત્રી મેં જોવા નહીં આવતો બરાબર ગમમાં કે નહીં અમીરી થેડી એક તો ઉજાગરા કરી આખો દાડી હે બસ સાચી નવરાત્ર જોવા તો હું એટલા નહીં આવતો કે ઈકણ આવીને મને હે ને તો મજા નહીં આવતી પછી બધા ઓલા પેલા ડોહા આગી પાછી કરીને પછી ખોટું બોલવાનું થાય તો પછી ખોટું નવરાત્રમાં કોઈક ના ઝઘડો થાય પછી મારું નામ ખરાબ ના થાય એટલે એના કરતા આપણે આવું જ નહીં એટલે પણ એ તો સહન કરી લેવાનું 9 દાડા નહોતા આવી લે હે થોડો કોઈ રોજે રોજ આવી આવું દર્શન કરીને આવતો રહું બેસતો નહીં એમ એવું એમ ઓ દર્શન કરી અને પછી ઘેર આવતો રહું ફાળો નહીં આલે એમ તો યાર આ એ તો હાલો જ પડે કઈ ગમો રહો છો થોડો કોઈ બાર રહો છો લે હે એટલે યાર આ દાડા જે ઊંઘ આવું કરો સારું જાય જા ઘેતે હું જાય હે ઊંઘું તો ઘણું પણ ઊંઘ નહીં આવતી એ વાત છે ઊંઘની ગોળી લઈ રે ના પછી ટેવ પડી જાય રોજ હોક તેવ પડી જતી લે હે ઊંઘ તો આવે ખારી ના ના લે આ તારી સારું કર્યું અને હળવી વાતોમાં આ ડોહાન વાળ્યો ને હમણાં હાચું બોલાવી દોત ને તો લોચા પડો ભુવાજી એ ભુવાજી એ આયો જલ્દી બહાર આવજો. એ આવો ચંપુલાલ આવો ઓ આયો. જમ ભાઈ ઓ ફીરે આવો યાર હું થયું હું નીચે ભુવાજી પૂછો યાર. ઉભા થઈ તમે ઉભા તો ખાટલામાં બેહો હવે બોલો હું થી ભુવાજી મારે તમને એક વાત કરવી છે. એક વાત કરવી છે ઓવા હું વાત છે કરો ભલામણ એમાં તો ના પાડું હું યાર ઉભા રહેજો ફોન આવ્યો હલો હા જય માતાજી બોલો બોલો એવું છે એમ? હા તો એક કામ કરો હાલ તો નવરાત્ર ચાલુ છે બરોબર છે એટલે નવરાત્રમાં પૂછ પાડવાનો મેળ નહીં આવે નવરાત્રી પટી જાય પછી આપણે જે હશે એ જોઈ લે હા તમારી વાત સાચી છે બાધા પૂરી થઈ ગઈ તો હું મંદિરે જઈને કલમ લઈ લઉં હો ના ના કોઈ આખા પાછું થાય ને એની જવાબદારી મારી એટલી ઘડી તમારા ખમણ મજા જાણું તમારા ઘેર આવી પાટ ના ઢાળું એટલી ઘડી હો ઓ હા ભાઈ ભાઈ શાંતિ છે આનંદ મંગળ હો તમારે કયો હા કોઈ કોઈ વાંધો નહીં હો નવરાત્રી પટી જાય પછી આવું હો એ હારું હો એ હા બોલો ચંપુલાલ હું કહેતા હતા કયો શું વાત હતી મારે તમને વાત એક કરીએ ભુવાજી. બોલો પણ ઉભા રહેજો ભુવાજી ફોન આવ્યો. હલો હા બોલ બોલ છોકરા. ચમ નિહાળ મંદી બેહવા દેતા ફી બાકી છે એમ? કેટલી બાકી હે? 100,000? હા સાહેબ ને ફોન હાલ હું વાત કરું. હલો હા બોલો સાહેબ ચંપુલાલ બોલું. હા સાહેબ કશો વાંધો નહીં આજનો દાડો બેહવા દો હવારે પડતા પડતા તમારે ફી આવી જા હો. એ હા હો સાહેબ એ હા. અલ્યા તારી જો હું આ ભુવાજીને ગોવિંદજીની વાત કરી દે તો મારે પૈસાનું સેટિંગ નહીં થાય. હવે હું કરું આ વાત ગમે તે કરીને ભુવાજીને મારે કહેવી નહીં મારે વાત ફેરવવી પડશે. ચંપુલાલ હા બોલો ભુવાજી. કોનો ફોન હતો અને હું વાત છે એ તો કહો એ તો ભુવાજી કશું નહીં તો સાહેબનો ફોન હતો. એવું એમ ઓવા બરોબર શું વાત હતી કયો એ તો કશું નહીં ભુવાજી તમે નવરાવા જ શું હતું એ તો કહો આજ રાતે નવરા છો? હું વાત છે એ તો કહો તમે પછી હું કહું નવરો નહીં ભુવાજી મારે હારી જવાનું તું ગરબા જોવા. ગરબા જોવા જવાનું છે ઈ? ઓવા હવે ચંપુલાલ મારી વાત સાંભળો હા આ પોચ નોરતા તો એમને એમ જતા રહે બરાબર છે કારણ કે મંદિરે કોમ ચાલુ હતું ને ગોગા મહારાજના મંદિરે ઓવા. એટલે પોચ નવરાત્ર હું બેઠો નહીં પણ આજથી મેં નક્કી કર્યું છે કે હવે આ જે પાછળ જે 4-5 નવરાત્ર વધ્યા ને હા. એટલે મારા ગોગા મહારાજના મંદિરે બેહવાનું છે બરાબર એટલે હોજે મેળ નહીં આવે કોઈ એવું છે? ઓવા આ તમારે કીધું ભુવાજી નવરા હોય તો કીધું નવરાત્રી જોવા લઈ જો મારે હારી એટલા ના ના નવરો નહીં ને કાવો છો ભાઈ એવું છે. ઓવા હા તો કશો વાંધો નહીં બેહતા હો. એ હારું હો એ હા હા ના ના તમે કીધું નીકળ એક્ઝેક્ટ અમે ઊભા છીએ તમારે કેટલી વાર લાગશે એ કહો રસ્તામાં જ છો એમ
હારું હેડો અમે તમારા લોકેશને જ ઊભા. તમે જે લોકેશન નાખ્યું હતું ને એ લોકેશને જ ઊભા. એ હારું જલ્દી આવો. એ હા આવી છી આગળ. ફોનમાં વાત ના કરો, ડાયરેક્ટ એવા લોકેશન ઉપર જઈએલો હેડજો તમે. હગા મારી વાત સાંભળો. આયરા રહ્યા ને માથા ભારે માણસો હોય, અસલ ઠેકાણું ઈવાનું બતાવી જ નહીં રહ્યા. એમની માટે રસ્તા મેં ઉભા રાખે. સમજ્યા તમે? આમ તો ડાયરેક્ટ કઈ જાવ, સારું જો લઈને જાઓ. આવી જ ગાડી લાગો. અરે ઓવો ઓવો. બોલાવું કામો તો ફટાફટ જલ્દી કરો. 2 જણાની હોપારી આલવાની. 2 જણા ને એમ ને? ઓવો. લાખ રૂપિયા થાય. એ હગા, લાખ રૂપિયા 2 જણાના? તમે શાંતિ રાખો, હું પૂછું. આ તો પૂછો. યા ગુંડાભાઈ, હા, ચમ લાખ રૂપિયા આટલા તો વધારે ના કહેવાય? 25,000 રૂપિયા હાથ પર ભાગવાના, 50,000 રૂપિયા મર્ડર કરવાના. કોઈ ઓછા નથી. ઓછા કસી ના થાય. લાખ રૂપિયા વાત બોલો ને કદે હડ્યા. એ હેડ. રાકેશભાઈ ને તમે ઓળખતા નહીં યાર, એ મારા સંબંધી. ગમે તે હોય સંબંધી તારે હાલ કશું સંબંધી કોમ નહીં આવે. બોલો લાખ રૂપિયા વાત બોલો, મર્ડર થાય છે નકર નહીં થાય. હા, શું કરશું હગા? આ તો પૈસા ઓછા કરવા ના પાડી. આ 2 લાખ રૂપિયા કહે ને ઓવો. તો આપણે એકના પટાઈએ ને એકના તો હું પહોંચી વળે, બરાબર? તમારા જોડે પૈસા પડાય ને 50,000. મારા જોડે ઓહો, તમે ઉછી ના લો, પછી હું તમને પાછા હાલે. હગા હાથું તો મારા પાસે આટલી બધી રકમ તો નહીં પડી, પણ તમારે જોતા ઉસીના પાસીના કરી આલું. હાલો તમે ઉછીના પછીના કરી આલો. પેલા આપણે ભુવન પટાવો છે, પેલા ચંપુડાને તમે પહોંચી વળે. બારા વાત કરવી. ઓ ભુવાજીની એક મોણાની. મારી વાત સાંભળો. આપણો મારી વાત આ જગ્યા પર અમારે વધારે ઊભું રહ્યા જેવું નહીં. ફટાફટ બોલો જે હોય જલ્દી. હા, એક જણા હોપારી આલવાની હે, પાકું. એક જણા ઉવા. 50,000 થાય. લા ફટાફટ લાવો, હાલો ટાઈમ નહીં અમારા જોડે. હાલ નહીં, પણ મારી વાત તો સાંભળો. હા. પેલા તમે એ મોણાને પટાવો, પછી તમારે 50 ના 51,000 રૂપિયા હું હાલે બસ. હા હવે આલા કોમ પછી પૈસા. જડો બેસો ગાડી મોડા બતાવો અને ફટાફટ માંગા લેડો ખાલી એડો. હા, હું તમારા હંગાત જ આવું. લે હાડો. હંગા મારી વાત સાંભળો. હા. તમારે હવે આપવાની જરૂર નહીં. તમને તો ચંપુડો તો ભાળી ગયો, કોઈ ગામનો બીજો ભાળી જાય ને તો લોચા વાંચી જાય. તમે બે હાલના ઘેર પોકો હાલો. ના લે, તોરે નહીં. ના તો પડો લે તને. યાર મારી વાત સાંભળો. હા. અમે તમારી વાત સાચી છે. આ પૈસાની વ્યવસ્થા કરવા મારે તો મારા ગામમાં જવું જ પડશે. હું તમે ના પેલું ફોન પે વાપરો તમે? ફોન પે? હા. પેલા ભાઈ જોડે છે, હું ડાયરેક્ટ નાખી દેજો, પછી હું તમને ફોન કરું એટલે. હા તો હું તમારા નંબર ઉપર ફોન કરે અને ઇવન ડાયરેક્ટ નાખે, બરાબર? હું જાઉં મારા ગામમાં પૈસાની વ્યવસ્થા કરું, પણ તમે વર રાખજો તો ચાવા ના થો. કોના ખભે રાખીને આપણા બંદૂક ફોડવાની એ વર રાખજો. હા, પણ હું કહું, તમે ગમે તે કરી અને પૈસાનો બંદોબસ્ત તમારે કરવો જ પડશે. તમે હાલ ઘેર પોકો. એ વાતો પછી કરો. ફટાફટ હાડો. પોલીસ વાળા અમારી યાર પાછળ પર આવી. હારું હારું તમે પોકો આગળ ચિંતા ના કરો. અમે ફોન કરી દેવો હોય. એ આ જેવો ફોન કરો. એ હા. આપણે જવા દો, ગાડી સીધી હો. ઓહો, ચાલો. મને ચિંતા થાય મારા કાકાને કોઈ થાય તો નહીં. મારી વાત અભળ છોકરા, આયર્યા ને માથા ભારે માણસો હી. હીર્યા હંગાત હશે ને તો તાર કાકાને કોઈ નહીં થવા દે. હવે તું હેડ મારા ગામમાં ઈકન જઈને તાર કાકા માટે 50,000 ની વ્યવસ્થા કરવી પડશે. હાલે હાડો. લાડો જમોર ગોગાયા હો મારા હોથોડની હેરના મારા મશરૂમ બીજો બીજના ચોથના મારા ચૈતરના વાયર ગોગાના ગોગા ગમનપુર ઢોલ વાગશી ગોગા ઓ બાપો ગોગા મહારાજ, આટલી ભૂલ મારી, મને નેનો બાળ સમજી અને છોડી મેલો. આ ભૂલથી એથી હવે ભૂલ નહીં થાય. જય ગોગા મહારાજ. બાપા બાપા, જે ભૂલથી માફ કરજો. આટલી વખત ભૂલથી હવે ભૂલ નહીં થાય, પણ ગોગા મહારાજ હવે મને આ ભૂલમાંથી છોડી મેલો તમે. જય ગોગા બાપા, જય ગોગા બાપા. ભૂલથી એથી હવે નહીં થાય બાપા. જય ગોગા બાપા. હું ભૂલ કરી બેઠા છો હે? એટલે આ તારી
આ ભુવાજીને શું કેવું કોક વાત ફેરવવી પડશે, સાચી વાત નહીં કરવી. આવો ભુવાજી, આવો આવો. ઓવા, હું ભૂલ કરી બેઠા છે કગરતા તા હે. ભુવાજી ભૂલ તો એવી થી ને કે મોનતા મોની થી ને પછી મોનતા ભૂલી ગયો હું. એવું હોય? ઓવા, એટલે ગોગા મહારાજને કીધું શું કીધું ભૂલથી ને માફ કરી દેજો. હા તે ગોગા મહારાજના કગરીન કયો કે મારી સગવડ થાય તારે હું મોનતા કરી દ્યો, એટલી ઘડી મને ખમણ મજા કરાવો. હા એટલે જ કહું છું, એ જ કીધું. હા એટલે બરોબર મનથી કગરો એટલે ગોગા મહારાજ તમે છોડી દે. હા હા કગરું કગરું. તારામાં જીપું છે, તારામાં મરવું છે, રંગ તારો એકલા જોશ, બીજો મને મોહ નથી દેતા. હા એક વધાવો લેજો. ના એવી રીતે વધાવો ના લેવાય ને. પણ માફ તો કરી કેટલી ઘડી એમ. તમે તાર હાચા મનથી કગરીને જો બરોબર છે. પણ બીજું કઈ નહીં ભુવાજી, વેમ ના રે એમ. હવે અમે તો કેવું છે ખબર છે, વ્યામ રે હજ, કારણ કે જાણું છું તમે મોનતા પૂરી નહીં કરો તારું તો વ્યામ રહેવાની છે. જે જાત તમે મોનતા પૂરી કરો એ જાત તમે મને કહેજો, હું વધાવ લઈ આવી. પણ ભુવાજી એટલી ઘડી એક વધાવો લઈ લીધો તો સારું છે. ના 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 એ મેં ના આવે, પેલા મોનતા કરો પછી વધાવ આલું તમને. મોનતા તો ભુવાજીને કેવું ખબર હે? હા. હાલ હમણાં સગવડ થાય નહીં, સગવડ થાય એટલે આપણે કહી દઉં. હું તો એવું કીધું કે મોનતા આપણે નહીં કરે, મોનતા કરી દેવાની ભુવાજી, આપણે મોનતા નહીં બાકી રાખતા. હા તો તમે તાર સગવડ થાય એટલે મોનતા પૂરી કરી દેજો, તો ના પાડી હે? એટલે આ તો અથઈને જતો હતો તે પેલા ગોગા મહારાજના મંદિરે કગરતો જવું. ના ના બરોબર, કોઈ વાંધો નહીં. હાથા મનથી કગડી આવ્યો ને તો તમને દુઃખ નહીં પડે. બીજું હા, આ તો કેવું ખબર હે? કોઈ બી માણસ હોય કે ભગવાન હોય કગરીને તો માફ તો કરે જ. હા એ તો માફ તો કરી હો, સરકાર એક વખત તો માફ કરે, નહીં કરતી કોઈ ભૂલથી હોય તો. પણ એમ ને તમે જો કોઈ મોટો ગુનો કર્યો છે યા હા હા હા. ગુના, મોટો ગુનો નહીં કરે. તારા પતા મોનતા છે, સગવડ થાય તારે મોનતા કરી દેજો. હા હો? એટલે ઘણા ખમણ મજા રાખજો ગોગા બાપા. જય ગોગા બાપા. તો હું જાઉં ભુવાજી હો. એ હા હો. હાય બચી જો. ખરેખર મારે શું કરવાનું હોય ને, મોનતા બાકી છે તો એ કે મને વધાવા આલો ખમણ મજાનો. ઈ ચીજ તો પણ વધાવા આવે એવી રીતે. રંગ તારો એકલા જોશ, બીજો મને મોહ નથી દેતા. પણ જોજે જોજે કળજકનો બે પૈસાનો મણ છેતરી નો એવી હોર સંભાળ રાખજે. આવો આવો મારા દુખિયારો ના દેવાવો, મારા ડાપણ ના દરિયા, મારા ભૂકુ નાવો ભગવાન આવો. કે મારો લાલજી બાપાનો, મારો લાલજી બાપાનો હૈયાનો હારાવો, મારા લાલજી બાપાના હાથ ગઈના રોમ આવો ને, મારા કાના બાપાની હાથી ભક્તિના લેરા આવો ને, મારા નકા મારી વાત સાંભળો હવે. બોલો. આપણે એના ઘેર જઈને આયા, એનો ઘેર હતો નહીં બરાબર. આ વાટડી એની છે, ఇక్కడ મંદિરે તો બેઠો છે. એ મંદિરે ના હોય ને તો એ વાટડીમાં જશે. વાટડી સિવાય બીજે ચોય નહીં હોય. તમે એને પૂરો કરી નાખો જોડો. છોકરો મારી વાત હવે હા. એ મોણન તમે ઉઠાઈ લઈએ પણ 50,000 રૂપિયા તૈયાર રહે છે, કેમ કે અમારા જોડે ટાઈમ નહીં હો. પૈસાની તમે ચિંતા ના કરો, તમારા પૈસા સહી સલામત મળી જાય તમને. ચિંતા નહીં, પણ કોમ પટા દેડ તો પૈસા નહીં મળે તો પછી તમને છોડશું નહીં. જેમ તમારે મારા પર વિશ્વાસ નહીં આવે તો હું એવો હાવ તેવો મોણા નહીં, પૈસા ના આલું. પૈસા તો મોલે હું કામ કરાવું, પૈસા તમને ના આલું. કશો હતો નહીં. લેહોડો મારા હંગાત. પણ હું હંગાત નહીં આવું. તમે એને ઉઠાઈ અને લેતા હો, આ હું ગાડી પાછળ હંતળો છું બરાબર. તમે સીધા એને લઈને આવો ને તરત ગાડી મારી જ મેળજો. ઊભી ના રાખતા ગાડી. એવું કીધું અરે મારી મેળશું, પણ અમે હંગાત છીએ, તમે હેડો. પણ મારા આયા જેવું નહીં. તમે આ જેવું નહીં ભલા મળો, અમે તો પટી જવાનો. હું ચિંતા. અલ્યા તારી
મેં આટલા અખતરા કર્યા આ ભુવન મારવા માટે, તો ભુવો મારથી મર્યો નહીં તો પછી વાવનથી શું મરશે? તો આરે મારા છે મને એમ કહી કે તમે હંગાત આવો, પણ મારા હંગાત નહીં જાઓ. હું હંગાત જાય અને કદાચ આ ભુવો નહીં મરે તો મારું નામ લેવા ખાવા વગર વચ્ચે આવી જાય કે આ બધો પ્લાન ગોવિંદજી રચ્યો છે. પણ હાલ ને પેલા એને પટાવો છે ને પછી બીજી વાત. એ કાકા વિચાર કર્યા વગર હેડો કમા જોડે ટાઈમ નહીં ભલામણ. પણ મારા આ જેવું નહીં, એનો મારો ગામનો છે. કદાચ થઈને તમારથી ના મરે તો પછી નો મંદર વચ્ચે મારું આવી જાય લેવા વગર હું ફસાઈ જાઉં. કાકા એવી તો વાતો કરવી ને ના મરે. આજની ફિલ્મ પૂરી. હા તો એની ફિલ્મ પૂરી કરી નાખો, હું આ ગાડી મંતાઈ જાઉં બસ. હા તો તમે હંતે રહો, મેં હાઈવે લઈને. પણ નામ મારું ના લેતા હું કીધું નહીં આવવાનું, આમ ચિંતા ના કરો. હા જો ફોટો જોયેલા તું? એ જ છે ને? એ ડોહા, હેડ બાલે કર. એ પકડવાના. હેડ. એ ભાઈ કોણ છો લ્યા તમે? અલ્યા કોણ છો એ તો કહો, હું તમને નહીં ઓળખતો યાર. અવાજ કર. ચૂપચાપ હેડ. અવાજ તો કર. ઓ બાપા હેડ, રે. અવાજ નહીં કરવાનો. હેડ. અલ્યા એ પણ તમે કોણ છો એ તો કહો. એકવાર કીધું આ પકડ. હેડ, પકડ. હેડ. પકડ. પણ જોજે જોજે કળજકનો બે પૈસાનો માણસ છેતરી નો એવી હોરના સંભાળ રાખ દે સદરૂ મણ વિના વસન. હું તમને ઓળખતો નહીં યાર. તમે ખોલ લે, દરવાજો ખોલ. કરજે તું ગાડી. દરવાજો ખોલ. ગાડી લે. વાહ, હું નહીં બેહું ગાડીમાં. તમે કોણ છો એ કે પેલા. એ